નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધોના પ્રકાર અને સ્વાધ્યાય 1.1 વિશે માહિતી લીધી હતી, બરાબર? તો આજે પહેલા ચેપ્ટરમાં આપણે આગળ વધીએ વિધેયોના પ્રકાર. તો મિત્રો, વિધેયોના પ્રકાર શીખવા માટે સૌથી પહેલાં તો તમને વિધેય વિશે માહિતી હોવી જોઈએ કે વિધેય કોને કહેવાય, સંબંધ અને વિધેયમાં ડિફરન્સ શું છે, જે ઓલરેડી આપણે 11 સાયન્સમાં ભણીને આવ્યા છીએ. તો સૌથી પહેલાં 11માનું સંબંધ અને વિધેય ચેપ્ટર રિપીટ કરજો, વિધેય કોને કહેવાય તેના વિશેની માહિતી લેજો અને ત્યાર પછી તેના પ્રકાર આપણે સમજી શકીએ, બરાબર? બીજી વસ્તુ કે જ્યારે આપણે ચેપ્ટર નંબર 2 12 સાયન્સનું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેય શરૂ કર્યું, તો ત્યારે પણ આપણે વિધેયોના પ્રકાર વિશે માહિતી લીધેલી જ છે, એક એક વિધેય, અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય. તો સૌથી પહેલાં 11 સાયન્સનું સંબંધ અને વિધેયનું ચેપ્ટર રિપીટ કરો, ત્યાર પછી ત્રિકોણમિતિય પ્રતિવિધેયના જે લેક્ચર્સ આપણે લીધેલા હતા ઓનલાઈન, તેના પહેલા 2 ભાગ ફરીથી રિપીટ કરો. તેમાં વિધેયોના તમામ પ્રકાર વિશે માહિતી આપેલી જ છે, બરાબર? તો શરૂઆત કરીએ વિધેયોના પ્રકારથી. વિધેયોના પ્રકાર આપણે ઓલરેડી ભણી લીધેલા છે, છતાં પણ એક ફટાફટ રિપીટ કરી લઈએ, થોડુંક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં એક એક વિધેય. તો મિત્રો, તમને ખબર જ છે એક એક વિધેય એટલે શું? તો કે તેના નામ ઉપરથી જ તેની વ્યાખ્યા આવે. પ્રદેશના એક ઘટક માટે સહપ્રદેશમાં એક ઘટક મળવો જોઈએ. એટલે કે પ્રદેશગણના તમામ ઘટકો માટે સહપ્રદેશમાં એક અને માત્ર એક ઘટક હોવો જોઈએ, બરાબર? ઘટક રિપીટ થવા જોઈએ નહીં. આવા વિધેયને શું કહીએ છીએ આપણે? એક એક વિધેય. એક એક્ઝામ્પલ દ્વારા આની માહિતી લઈએ. માની લો કે એફ વિધેય n થી n અને f ઓફ x બરાબર x નો વર્ગ, આ પ્રમાણેનું વિધેય છે. તો મિત્રો, પ્રદેશગણમાંથી એક એક ઘટકો લેતા જઈએ. માની લો કે પહેલો ઘટક લઈએ 1, તો એનું સૂત્રમાં મૂકીએ તો 1નો વર્ગ, જવાબ શું થશે? 1. આ જ રીતે 2 ઘટક લઈએ તો જવાબ મળશે 4, 3 ઘટક લઈએ તો જવાબ મળશે 9. આવું અનંત સુધી ચાલશે. તો કોઈ પણ ઘટક પ્રદેશગણમાંથી લેશો મિત્રો, તો તેના જવાબ આપણને અલગ અલગ મળે છે. અહીંયા 1, 4, 9, બરાબર? કોઈ પણ સંખ્યાનો વર્ગ ફરી વખત રિપીટ નહીં થાય. 1નો વર્ગ 1 થઈ ગયો, તો n ગણમાં બીજી કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો વર્ગ 1 થશે, બરાબર? તો તમામ ઘટકો માટે જવાબો પણ આપણને અલગ અલગ મળશે. તો આવા વિધેયને આપણે શું નામ આપશું? એક એક વિધેય નામ આપશું. ટૂંકમાં જવાબ રિપીટ ન થવો જોઈએ, બરાબર? જવાબ રિપીટ ન થાય તો તેવા વિધેયને શું કહેશું આપણે? એક એક વિધેય નામ આપશું. હવે મિત્રો, અમુક એક્ઝામ્પલ તમારે ગુણધર્મની રીતે પણ સાબિત કરવા પડે. તો એક એક વિધેય માટેની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે. તમારી બુકમાં પણ વ્યવસ્થિત રીતે લખી લેજો વ્યાખ્યા. જો f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય, તો x1 બરાબર x2 થાય તેવા વિધેયને એક એક વિધેય નામ આપવામાં આવે છે. જો f ઓફ x1 બરાબર f ઓફ x2, તો x1 બરાબર x2. આનો અર્થ શું થશે મિત્રો? તો કે x1 અને x2 આ 2 ઘટકો આપણે પ્રદેશગણમાંથી લઈએ છીએ. x1 અને x2 બંને અલગ અલગ ઘટકો છે, બરાબર? હવે જો f ઓફ x1 બરાબર f ઓફ x2 એટલે કે એના જવાબ સમાન હોય, તો તે ઘટકો પણ કેવા હોવા જોઈએ? સમાન. એટલે કે અલગ અલગ ઘટકો માટે તેના જવાબ અલગ અલગ હોવા જોઈએ. તો તે પ્રકારના વિધેયને શું કહીશું આપણે? એક એક વિધેય. તો એક એક વિધેયની આ વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. જો f ઓફ x1 બરાબર f ઓફ x2, તો x1 બરાબર x2 થવું જોઈએ. આવા વિધેયને શું નામ આપશું આપણે? એક એક વિધેય એવું નામ આપશું. ક્લિયર? ચાલો, વિધેયનો બીજો પ્રકાર જોઈએ, અનેક એક વિધેય. તો અનેક એક વિધેય પ્રદેશગણના અનેક ઘટક માટે સહપ્રદેશમાં એક ઘટક મળવું જોઈએ. પ્રદેશગણના અનેક ઘટકો માટે સહપ્રદેશમાં એક ઘટક મળે તો આવા વિધેયને શું કહેશું? અનેક એક વિધેય. મિત્રો, અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું હતું તે જ એક્ઝામ્પલ લઈએ, પણ અહીંયા n થી n ની જગ્યાએ આપણે r થી r લઈએ અને f ઓફ x બરાબર x નો વર્ગ કરીએ, બરાબર? તો અહીંયા જોઈ શકીએ મિત્રો, r ગણમાંથી પહેલો ઘટક હું લઉં -1, તો -1 નો વર્ગ કરીએ તો જવાબ શું મળશે? +1.
હવે જો આ જ રીતે આર ગણમાંથી હું એક ઘટક લઉં +1, તો +1નો વર્ગ બરાબર પણ શું થાય? 1. તો -1નો વર્ગ કરીએ તો પણ જવાબ 1, +1નો જવાબ મેળવીએ તો પણ 1. તો અહીંયા જવાબ રિપીટ થાય છે. તો આવા વિધેયને આપણે અનેક એક નામ આપશું. પ્રદેશગણના એક કરતાં વધારે ઘટક એટલે કે અનેક ઘટકો માટે સહપ્રદેશમાંથી જવાબ કેવો મળે છે? 1. તો આવા વિધેયને આપણે શું નામ આપશું? અનેક એક. બરાબર. તો હવે તમને એક એક વિધેય અને અનેક એક વિધેય માટેનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બરાબર. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. જો f(x1) = f(x2) તો x1 = x2 થવું જોઈએ. તો આવા વિધેયને એક એક વિધેય કહેશું. હવે જો f(x1) = f(x2) લ્યો અને x1 = x2 સાબિત ન થાય તો તેવા વિધેયને શું નામ આપશું? આપણે અનેક એક વિધેય નામ આપશું. ક્લિયર? ચાલો પછીનો પ્રકાર જોઈએ, વ્યાપ્ત વિધેય. આ પણ આપણે ભણી ગયા છીએ મિત્રો ચેપ્ટર નંબર 2માં. વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય એટલે શું? તો કે જે વિધેયમાં સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન હોય. ખાસ ધ્યાન રાખજો, જે વિધેયમાં સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન હોય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. બરાબર. તો સહપ્રદેશ કોને કહેવાય મિત્રો? એ તમને ખબર હોવી જોઈએ. વિસ્તાર ગણ કઈ રીતે મળે તે પણ તમને ખબર હોવી જોઈએ. અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. fn થી n નું વિધેય f(x) = x. બરાબર. તો આ વિધેયને સમજીએ આપણે. પ્રદેશ ગણમાંથી એક એક ઘટકો લેતા જઈએ. પહેલા ઘટક લીધો 1, તો 1 ની કિંમત અહીંયા મૂકો, જવાબ શું મળશે? 1. આ જ રીતે 2 ઘટક લઈએ તો પણ જવાબ 2, 3 ઘટક લઈએ તો પણ જવાબ 3. જેટલા ઘટકો લેશું એ જ સામે જવાબ મળશે. બરાબર. તો હવે મિત્રો આનો વિસ્તાર ગણ આપણે મેળવીએ, રેન્જ ઓફ f. તો જે જવાબ મળે છે તેને આપણે વિસ્તાર ગણ કહીએ છીએ. આપણે ભણી ગયા છીએ અગાઉ. બરાબર. તો જવાબ કયા કયા મળશે? તો કે 1, 2, 3 અપ ટુ n સુધી, અનંત સુધીના ઘટકો આવશે. તો આ વિસ્તાર ગણ છે. હવે સહપ્રદેશ ચેક કરીએ તો કયો ગણ આપેલો છે? n ગણ. તો અહીંયા જોઈ શકીએ વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને કેવા થાય છે? સમાન. તો આ વિધેયને આપણે શું નામ આપશું? વ્યાપ્ત વિધેય નામ આપશું. બરાબર. પણ હવે મિત્રો જો અહીંયા થોડોક એવો ચેન્જ કરી નાખીએ, fn થી n f(x) બરાબર આપણે લઈ લઈએ x². તો એક ઘટક લઈએ તો એનો જવાબ 1, 2 ઘટક લેશું તો એનો જવાબ 4, 3 ઘટક લઈએ તો એનો જવાબ કયો આવશે? 9. આવી રીતે ચાલશે. તો વિસ્તાર ગણ કયો કયો થશે? તો કે 1, 4, 9. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. તો આ વિસ્તાર ગણ અને સહપ્રદેશમાં તો 1 થી અનંત ઘટકો હતા. તો સહપ્રદેશમાં 2 ઘટક 3 ઘટક બધા હોય છે, એ બધા વિસ્તાર ગણમાં નથી. તો અહીંયા રેન્જ ઓફ f એટલે કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને સમાન થશે નહીં. તો આવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ નહીં. ક્લિયર? હવે જોઈએ આપણી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ. એમાં ઉદાહરણ નંબર 7. ગણ a બરાબર શાળાના ધોરણ 10ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ. બરાબર. એક શાળા છે, એમાં ધોરણ 10માં કેટલા વિદ્યાર્થીઓ છે? 50 વિદ્યાર્થીઓ. તો આ 50 વિદ્યાર્થીઓનો ગણ એ આપણો a ગણ છે. હવે વિધેય f a થી n નું વિધેય છે. તો આ વિધેયનો પ્રદેશ ગણ કયો થયો? a. અને a એટલે શું? તો કે ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓ. તો પ્રદેશ ગણમાં 1 થી 50 વિદ્યાર્થીઓ છે. હવે f(x) એટલે કે વિધેયનો ગુણધર્મ અથવા તો વિધેય માટેનું સૂત્ર. તો ગુણધર્મ શું દર્શાવે છે? કે વિદ્યાર્થી x નો રોલ નંબર. પ્રદેશ ગણમાંથી જે વિદ્યાર્થી તમે અહીંયા પસંદ કરો છો તેનો જે રોલ નંબર હોય તે તમને જવાબ તરીકે મળે છે. તો આ વિધેય એક એક છે કે કેમ, વ્યાપ્ત છે કે કેમ તે તમારે નક્કી કરવાનું છે. તો મિત્રો આપણને ખબર છે પ્રદેશ ગણમાંથી આપણે શું લેશું? તો કે વિદ્યાર્થીઓ. અને સૂત્ર શું છે? તો કે વિદ્યાર્થીનો રોલ નંબર. તો આપણને ખ્યાલ જ હોય કે વર્ગમાં કોઈ પણ 2 વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોતા નથી. જેટલા વિદ્યાર્થીઓ હોય તે તમામના રોલ નંબર કેવા હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. એક વિદ્યાર્થી માટે એક રોલ નંબર, બીજા વિદ્યાર્થી માટે અલગ રોલ નંબર હોય. તો તમામ વિદ્યાર્થીઓ માટે રોલ નંબર કેવા હશે? અલગ અલગ હશે. તો રોલ નંબર અલગ અલગ હોવાથી આ વિધેય કેવું થશે? એક એક વિધેય થશે. તો અહીંયા આપણે લખી શકીએ
કે વર્ગમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોતા નથી, માટે આપેલ વિધેય એક એક વિધેય છે, બરાબર. હવે વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ મિત્રો, તો વ્યાપ્ત વિધેય માટે શું થવું જોઈએ, તો કે સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન હોવા જોઈએ, બરાબર. તો અહીંયા સૌથી પહેલા વિસ્તાર ગણની વાત કરીએ, તો વિસ્તાર ગણ એટલે શું, તો કે પ્રદેશમાં ઘટકો લેતા જશું, સૂત્રમાં મૂકશું, જે જવાબ મળે તે આપણો વિસ્તાર ગણ. તો પ્રદેશમાં 50 વિદ્યાર્થીઓ છે, તો 50 વિદ્યાર્થીઓ હોય તો રોલ નંબર કેટલા હોય, 1 થી 50 જ હોય. તો વિસ્તાર ગણમાં આપણને શું મળશે, 1 થી 50 જ મળે, બરાબર. અહીંયા વ્યાપ્ત વિધેય માટે લખીએ, તો વ્યાપ્ત વિધેય માટે આપણે વિસ્તાર ગણ મેળવવો પડે, એટલે કે રેન્જ ઓફ એફ. તો વિદ્યાર્થીનો રોલ નંબર તો કેટલા હોઈ શકે મિત્રો, જેટલા વિદ્યાર્થીઓ હોય તેટલા રોલ નંબર હોય. તો 50 વિદ્યાર્થીઓ છે તો એના રોલ નંબર કેટલા હશે, 1 થી 50, બરાબર. તો આ આપણો વિસ્તાર ગણ થયો. પણ હવે આપણે સહપ્રદેશ ગણ ચેક કરીએ મિત્રો, તો n ગણ છે, તો n ગણમાં તો 1 થી અનંત સુધીના ઘટકો હોય છે. તો અહીંયા લખી શકીએ રેન્જ ઓફ f ઇઝ નોટ ઇક્વલ ટુ n ગણ, માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. આપેલ વિધેય એક એક થશે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? ચાલો હવે ઉદાહરણ નંબર 8 જોઈએ. f n થી n નું વિધેય f of x બરાબર 2x. અને ઉદાહરણ નંબર 9માં સૂત્ર તો સમાન જ છે, ખાલી પ્રદેશ અને સહપ્રદેશ બદલાવેલા છે, r થી r, અહીંયા n થી n હતા. તો બંને વિધેય એક એક કે વ્યાપ્ત છે કે કેમ તે આપણે ચેક કરવાનું છે. તો મિત્રો આ દાખલા આપણે ઘટકો લઈને પણ ગણશું અને વ્યાખ્યાની મદદથી પણ ગણશું, બંને રીતે આ દાખલા આપણે ગણશું. તો આ દાખલા માટે ખાસ ધ્યાન રાખજો. પહેલાં આપણે ઘટકો દ્વારા ગણીએ, બરાબર. ચાલો એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય આપણે ચેક કરવાનું છે મિત્રો. તો n ગણમાંથી ઘટકો લેતા જઈએ. પહેલો ઘટક લઈએ 1, સૂત્રમાં મૂકીએ તો જવાબ મળે 2. બીજો ઘટક 2 લઈએ, સૂત્રમાં મૂકીએ તો 4 જવાબ મળે. 3 લઈએ તો 6 જવાબ મળશે. 4 લેશું તો 8 જવાબ મળશે. જવાબ કઈ રીતે મળે છે, તો કે સંખ્યાને 2 વડે ગુણાવતા જવાના છે. તો અહીંયા આપણે ચેક કરી શકીએ મિત્રો, એક ઘટક માટે જવાબ 2, 2 માટે 4, 3 માટે 6, 4 માટે 8, હવે 5 માટે 10, 6 માટે 12, 7 માટે 14, આવા જવાબો આવશે. તો જવાબો ક્યારેય પણ રિપીટ થવાના નથી. જવાબો રિપીટ નથી થવાના તો વિધેયને શું કહી શકાય, એક એક વિધેય છે, બરાબર. આવું તો અનંત સુધી ચાલશે. તો અહીંયા આપણે લખી શકીએ માટે એક એક વિધેય છે, બરાબર. ચાલો હવે વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ. તો વ્યાપ્ત માટે શું થશે મિત્રો, તો કે વિસ્તાર ગણ પહેલા તમારે ચેક કરવો પડે. તો વિસ્તાર ગણ જે જવાબો મળે છે એ જ આપણો વિસ્તાર ગણ છે. 2, 4, 6, 8 આવું ક્યાં સુધી ચાલશે, અનંત સુધી. તો આ વિસ્તાર ગણ આપણે ચેક કરીએ મિત્રો, તો બધી યુગ્મ સંખ્યાઓ મળે છે. આમાં ક્યાંય અયુગ્મ સંખ્યાઓ મળતી નથી. પરંતુ જો આપણે સહપ્રદેશ ગણ ચેક કરીએ તો આમાં તો યુગ્મ અને અયુગ્મ બધી જ સંખ્યાઓ હોય છે. તો એનો અર્થ એવો થયો કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને સમાન નથી. તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ખ્યાલ આવ્યો? એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. તો મિત્રો આ ઘટકો દ્વારા આપણે સાબિતી મેળવી, પણ અમુક દાખલા એવા પણ હોય કે જેમાં તમે ઘટકો ન લઈ શકો. આ જ એક્ઝામ્પલમાં વાત કરીએ તો અહીંયા n ગણ છે પ્રદેશમાં અનંત સંખ્યાઓ છે. તો બધી જ સંખ્યાઓ આપણે સૂત્રમાં મૂકવી પોસિબલ નથી, બરાબર. તો આ દાખલાને આપણે વ્યાખ્યાની મદદથી પણ ગણી શકીએ. વ્યાપ્ત વિધેય માટે તો તમારે સાબિતી આ જ રીતની આપવી પડશે. એક એક વિધેય માટે આપણે વ્યાખ્યા દ્વારા આની સાબિતી જોઈએ. તો એક એક વિધેયની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. શું હતું? જો f of x1 બરાબર f of x2 તો x1 બરાબર x2 થવા જોઈએ. તો અહીંયા ધારી લઈએ, ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ n, એટલે કે પ્રદેશ ગણ માટે x1 અને x2 બંને ઘટકો આપણે પ્રદેશ ગણમાં લઈએ છીએ. અને f of x1 બરાબર f of x2 આવું આપણે ધારી લીધું છે. આપણી વ્યાખ્યાની શરૂઆત છે. f of x1 બરાબર f of x2. આપણે સાબિત શું કરવાનું છે? x1 બરાબર x2 આપણે સાબિત કરવાનું છે. તો f of x1 બરાબર f of x2 હોય તો શું થાય? તો કે આને સૂત્રમાં મૂકીએ
એફ ઓફ x1 સૂત્રમાં જ્યાં એફ ઓફ એક્સ છે એક્સની જગ્યાએ x1 મૂકીએ તો એફ ઓફ x1 બરાબર શું થશે 2x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 તો શું થશે 2x2 સાદુરૂપ આપીએ તો બંને બાજુથી બબ્બે કેન્સલ થશે તો મળશે શું x1 બરાબર x2 એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 આપણે ધારી લીધું હતું તો જવાબ શું મળે છે x1 બરાબર x2 માટે આપણે વ્યાખ્યા જે હતી એનું પાલન થાય છે માટે આપેલ વિધેય કેવું છે એક વિધેય છે બરાબર તો આ દાખલો તમે ઘટકોની રીતે પણ ગણી શકો છો વ્યાખ્યાની મદદથી પણ ગણી શકો છો પરંતુ અહીંયા પ્રદેશગણમાં અનંત ઘટકો હોવાથી વ્યાખ્યાની રીતે ગણીએ તે વધારે સરળ રહેશે બરાબર ચાલો તો ઉદાહરણ નંબર 9 ચેક કરીએ માત્ર પ્રદેશ અને સહપ્રદેશમાં જ ડિફરન્સ છે તો જેવી રીતે આ વિધેય એક હતું તેમ આ વિધેય પણ એક જ થાય ઘટકો દ્વારા ગણો કે વ્યાખ્યા દ્વારા ગણો બરાબર તો અહીંયા લખી શકીએ x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ R માટે પ્રદેશગણ R આપેલો છે જો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 તો આને સૂત્રની અંદર મૂકી દઈએ તો શું થશે 2x1 બરાબર 2x2 તો શું થશે x1 બરાબર x2 માટે આપેલ વિધેય એક વિધેય છે ક્લિયર ચાલો હવે આપણે વ્યાપ્ત વિધેય માટે વિચારવાનું છે મિત્રો તો વ્યાપ્ત વિધેય માટે તો આપણે વિસ્તાર ગણ મેળવવો પડે તો વિસ્તાર ગણ મેળવવા માટે પ્રદેશ ગણ શું આપેલો છે આર ગણ આપેલો છે તો આર ગણની અંદરથી વેલ્યુ લેતા જઈએ મિત્રો માની લો કે -3 લઈએ તો જવાબ મળશે -6 -2 લઈએ તો જવાબ કેટલો મળશે -4 -1 લઈએ તો જવાબ મળશે -2 0 લઈએ તો જવાબ મળશે 0 +1 લઈએ તો જવાબ 2 +2 લઈએ તો જવાબ કેટલો આવશે 4 આવું ક્યાં સુધી ચાલે અનંત સુધી તો વિસ્તાર ગણ ચેક કરીએ મિત્રો તો -6 -4 -2 0 2 4 બધી જ યુગ્મ સંખ્યાઓ મળે છે બરાબર બધી જ યુગ્મ સંખ્યાઓ અહીં કે યુગ્મ અયુગ્મ સંખ્યા તો બતાતી નથી તો સહપ્રદેશમાં તો અહીં અયુગ્મ સંખ્યા આવશે તો શું આપણે આને વ્યાપ્ત વિધેય ન કહી શકીએ તો અહીંયા ચેક કરીએ મિત્રો આ બધા ઘટકો આપણે પૂર્ણાંક લીધેલા છે પણ અહીંયા પ્રદેશ ગણમાં અપૂર્ણાંક પણ આપણને આપેલા છે તો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ લેશું તો આનો જવાબ આપણને અયુગ્મ મળી શકે છે કઈ રીતે તો કે આ -3 આપણે લીધો ઘટક -2 લીધો બરાબર તો -3 અને -2 વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા લ્યો તો પણ તમને અહીંયા જવાબ મળશે બરાબર તો અહીંયા તો આર ગણ એટલે અનંત ઘટકો દર્શાવે છે અહીંયા તમામ ઘટકો આપણે ચેક કરી શકીએ નહીં હકીકતમાં આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે તો આને સાબિત કઈ રીતે કરવું આ વિધેય વ્યાપ્ત છે કે નહીં તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું આ વિધેય એક વિધેય છે તેવું તો આપણે સાબિત કરી દીધું છે હવે વ્યાપ્ત વિધેય માટે આપણે ચેક કરીએ મિત્રો તો વ્યાપ્ત વિધેયને પણ આપણે વ્યાખ્યાની મદદથી સાબિત કરવું પડશે તો એના માટે શું કરશું તો કે જે સૂત્ર આપણને આપેલું છે એફ ઓફ એક્સ આ એફ ઓફ એક્સને આપણે વાય તરીકે ધારી લેશું તો વાય બરાબર શું આપેલું છે 2x આપેલું છે એફ ઓફ એક્સને આપણે વાય કહી દઈએ તો વાય બરાબર શું આપેલું છે 2x હવે y બરાબર 2x જે સૂત્ર હતું આમાંથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવીએ તો x બરાબર શું થશે y/2 બરાબર તો x બરાબર y/2 હવે આ જે x ની કિંમત મળે છે y/2 તેને આપણે f ઓફ x ની અંદર મૂકી દઈએ તો અહીંયા લખીએ માટે f ઓફ x x ની જગ્યાએ y/2 મૂકીએ તો f ઓફ y/2 બરાબર 2 × x x ની જગ્યાએ શું મૂકવાનું છે y/2 તો આનો જવાબ ચેક કરીએ તો શું જવાબ મળશે y બરાબર 2x લીધું હતું x ને સૂત્રનો કરતા બનાવ્યો તો જવાબ મળ્યો y/2 આને આપણે f ઓફ x ની અંદર મૂકીએ તો જવાબ પાછો આપણને y મળે છે તો માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે તેવું સાબિત થાય છે બરાબર તો અહીંયા ચેક કરીએ મિત્રો અહીંયા પ્રદેશ ગણ છે એ આર ગણ હતો આર ગણમાં પૂર્ણાંક અપૂર્ણાંક ધન સંખ્યા ઋણ સંખ્યા તમામ સંખ્યાઓ આવે છે તો અહીંયા આપણે ઘટકો દ્વારા દાખલો ગણી શકીએ નહીં
ઉદાહરણ નંબર 8માં પ્રદેશ ગણમાં n ગણ આપેલો હતો, તો n ગણમાં માત્ર ધન પૂર્ણાંકનો જ સમાવેશ થાય છે. તો અહીંયા તમે ઘટકો લઈને સાબિત કરી શકો છો, પણ આ દાખલામાં તમારે વ્યાપ્ત વિધેય માટે વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 10. f n થી n નું વિધેય છે. f(1) બરાબર f(2) બરાબર 1 આ આપણને આપી દીધેલું છે. f(1) નો જવાબ પણ 1 છે, f(2) નો જવાબ પણ 1 છે. x ની કિંમત 2 કરતાં મોટી લેવાની છે અને f(x) નું સૂત્ર આપેલું છે x - 1. તો આ વિધેય એક વિધેય છે કે કેમ, વ્યાપ્ત છે કે કેમ, તે આપણે ચેક કરવાનું છે. તો મિત્રો ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા તમને કહી જ દીધું છે કે તમે પ્રદેશ ગણમાંથી એક ઘટક લેશો અને તેને સૂત્રમાં મૂકશો તો તેનો જવાબ કેટલો છે? 1. આ જ રીતે f(2) નો જવાબ પણ કેટલો છે? 1. તો f(1) અને f(2) બંનેના જવાબ સમાન આપેલા છે. તો બંનેના જવાબ સમાન એટલે કે જવાબ રિપીટ થાય છે. જવાબ રિપીટ થાય તો વિધેય એક વિધેય ક્યારેય હોય જ ન શકે. બરાબર? તો અહીંયા લખી શકીએ આપણે f(1) બરાબર f(2) બરાબર 1 હોવાથી આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? તો એક વિધેયની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વ્યાપ્ત વિધેય માટે ચેક કરીએ. તો વ્યાપ્ત વિધેય માટે શું હોવું જોશે? તો વ્યાપ્ત વિધેય માટે સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન હોવા જોઈએ. બરાબર? તો સહપ્રદેશની યાદી બનાવીએ અને ચેક કરીએ, વિસ્તાર ગણની યાદી બનાવીએ અને ચેક કરીએ સહપ્રદેશની જેમ થાય છે કે કેમ. તો પહેલો ઘટક 1 લઈએ તો જવાબ કેટલો છે? 1. f(1) માટે જવાબ 1, f(2) માટે જવાબ 1. હવે x ની વેલ્યુ 2 કરતાં મોટી લઈએ એટલે કે 3 લઈએ. તો 3 લઈએ ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો f(3) અહીંયા મૂકીએ તો 3 - 1 જવાબ મળશે 2. f(4) લઈએ તો 4 - 1 જવાબ મળશે 3. 5 લઈએ તો જવાબ મળશે 4. 6 લઈએ તો જવાબ મળશે 5. આવું અનંત સુધી ચાલશે. મિત્રો આપણે ચેક કરીએ તો f(1) માટે જવાબ 1, f(2) માટે જવાબ 1, 3 લેશું તો જવાબ 2, 4 લઈએ તો જવાબ 3, 5 લઈએ તો જવાબ 4, 6 લઈએ તો જવાબ 5. આવી રીતે આગળ વધતા જઈએ તો તમામ જાતના જવાબ આપણને મળી શકે છે ધન સંખ્યા. બરાબર? તો રેન્જ ઓફ f આપણે જો યાદી બનાવીએ તો 1 2 3 4 5 6 આવું અનંત સુધી ચાલશે. એટલે આ કયો ગણ બને છે? n ગણ જ બને છે. અને આપણને સહપ્રદેશમાં પણ કયો ગણ આપેલો છે? n ગણ જ આપેલો છે. તો આ વિધેય કેવું થશે? વ્યાપ્ત વિધેય છે. સહપ્રદેશ અને વિસ્તાર ગણ બંને સમાન હોવાથી આ વિધેય વ્યાપ્ત વિધેય છે. બરાબર? આને તમે હમણાં જેમ આપણે સૂત્રની મદદથી ગણ્યો તેવી રીતે પણ તમે ગણી શકો છો. બરાબર? પણ તેના માટે પહેલાં તમારે આ ગણતરી તો આવડવી જ જોઈએ. બરાબર? ચાલો તો હવે આને સૂત્રની મદદથી ગણવું હોય તો એના માટે જે આપણને f(x) આપેલું છે મિત્રો, એને આપણે y કહી દઈએ. તો y બરાબર શું આપેલું છે? x - 1. હવે આમાંથી x ને સૂત્રનો કર્તા બનાવી લઈએ તો -1 આ બાજુ આવશે તો x બરાબર થશે y + 1. અને આ x ની કિંમત આપણે ક્યાં મૂકશું? f(x) માં મૂકી દઈએ તો f(y + 1). અહીંયા x ની જગ્યાએ y + 1 મૂકીએ મિત્રો, x ની જગ્યાએ y + 1 -1 તો જવાબ શું મળશે? y. માટે આપેલ વિધેય કેવું થશે? વ્યાપ્ત વિધેય છે તેમ સાબિત થાય છે. ક્લિયર? બંને રીતે તમને ગણતરી આવડવી જોશે. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 11. ખૂબ જ સિમ્પલ ઉદાહરણ છે. f r થી r નું વિધેય f(x) બરાબર x² વર્ગ થાય છે. તો વિધેય એક છે કે કેમ, વ્યાપ્ત છે કે કેમ તે ચેક કરવાનું છે. મિત્રો ઘટકો અહીંયા r આપેલા છે તો આપણને ખબર છે -1 નો વર્ગ કરીએ તો જવાબ કેટલો? +1. 1 નો વર્ગ કરીએ તો પણ જવાબ કેટલો? +1. તો અહીંયા જવાબ રિપીટ થશે. માઇનસ સંખ્યા લ્યો કે ધન સંખ્યા લ્યો તેનો વર્ગ કેવો હોય? સમાન જ હોય. તો આ વિધેય એક વિધેય નથી તે આપણને ખબર જ છે. તો આને એક ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈને ગણવું પડશે કે -1 બિલોંગ્સ ટુ r માટે આ -1 પ્રદેશ ગણમાંથી લઈએ તો
એફ ઓફ -1 બરાબર -1નો વર્ગ કેટલો થશે +1. આ જ રીતે +1 બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ 1 બરાબર 1નો વર્ગ, જવાબ કેટલો આવશે 1. તો અહીંયા લખશું એફ ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ +1 હોવાથી બંનેના જવાબ સમાન હોવાથી આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? આ વિધેય એક વિધેય થશે નહીં. હવે વ્યાપ્ત માટે ચેક કરીએ મિત્રો, તો વ્યાપ્ત માટે પણ ખૂબ જ સિમ્પલ છે. સૂત્ર આપણને શું આપેલું છે? એક્સનો વર્ગ. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો તે કેવું મળે? 0 અથવા 0 કરતાં મોટું. તો અહીં લખી શકીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ 0 અથવા તો 0 કરતાં મોટો જ હોય છે. તો 0 અથવા 0 કરતાં મોટો, તો કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ સંખ્યા તો થવાનો જ નથી. પણ અહીંયા સહપ્રદેશ ગણમાં આપણને આર આપેલું છે, તો તેમાં ઋણ સંખ્યા પણ હોય. તો લખી શકીએ x વર્ગ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ આર, અને આર એટલે આપણો સહપ્રદેશ. તો આનો અર્થ શું થશે કે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, સહપ્રદેશ ગણ. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને ક્યારેય અહીંયા સમાન હોઈ શકે નહીં. માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? હવે આજના હોમવર્ક વિશે જો વાત કરીએ તો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 13 અને 14, આપણી ટેક્સ્ટ બુકના ઉદાહરણ નંબર 13 અને 14 તેમજ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 આ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 12થી શરૂઆત કરશું અને સ્વાધ્યાય 1.2ના વધારાના દાખલા આપણે જોશું.